ખોટ ગઈ છે ખોવાઈને રે, ખોટ ગઈ છે ખોવાઈને રે, જીત્યાના જંગી ઢોલ રે, પુરુષોત્તમ પ્રગતિ રે, દુઃખ દયું બહુદનનું રે, દુઃખ ગયું બહુદનનું રે, આવ્યું સુખ અતુલ રે, પુરુષોત્તમ પ્રગતિ રે. હું લગે સ્વામી જો સ્વામી કે ખોટ ગઈ છે ખોવાઈને રે. એ મહારાજ અનંત યુગોથી ખોટ હતી. હું તો કે જન્મ મરણ લખ 84 ગર્ભવાસ આદિ આદિ ઉપાધિ આમાંથી દુઃખ ટળતા નહોતા, એની ખોટ હતી. હે મહારાજ આ વખતે તમે આ ધરતી પર અવતર્યા ને, ઢોલ ક્યારે વાગે? જીત્યાના ઝાંગી ઢોલ, એવો શબ્દ લખ્યો સ્વામી. જો હું કે જીત્યાના ઝાંગી ઢોલ માને ઢોલ ક્યારે વાગે? સારો પ્રસંગ હોય ત્યાં ઢોલ વાગે, ઢમ ઢમ ડબા ઢમ ઢમ ડબા ઢમ. ક્યારે વાગે ઢોલ? આ લગ્ન પ્રસંગ હોય કે મામેરું હોય કે કંઈક ગામમાં કથા બેહાડી હોય, ટૂંકમાં કંઈક પ્રસંગ હોય ને ત્યારે ઢોલ વાગે. અહીંયા હું સ્વામીને કહીશું, જીત્યાના ઝાંગી ઢોલ. હે મહારાજ તમે આ ધરતી પર આવ્યા ને તમારા જન્મ મરણની બધી જેટલી બધી ખોટ હતી ને એ બધી ખોટ પૂરી થઈ ગઈ. હવે જીત્યાના ઝાંગી ઢોલ વાગ્યા. હવે તો ઢોલ વગાડીને મહારાજ તમે અક્ષરધામમાં લઈ જશો. સ્વામીનો કહેવતો તો કેટલો બતાય છે અહીંયા કે દુઃખ ગયું બહુ દિનનું રે, આવ્યું સુખ અતોલ રે, પુરુષોત્તમ પ્રગતિ રે. કે આજકાલનું દુઃખ છે, હે આજકાલનું દુઃખ છે. કેટલાય જન્મોથી દુઃખ આવે છે, કેટલાય જન્મોથી. દુઃખ હતું એનું મોટામાં મોટું પ્રૂફ હોય કે આપણે અત્યારે બેઠા છીએ, એ જ મોટામાં મોટું પ્રૂફ છે. હું યુટ્યુબમાં બોલું છું, તમે સાંભળો છો મારી ચેનલમાં, મારા ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા પેજ પર. આજ મોટા મોટું દુઃખ. શું કામ? તો કે ધરતી પર હજી જન્મ લઈને બેઠા છીએ. તો સુખિયા હોત ને જો હજી કસર પૂરી થઈ ગઈ હોત ને મારા ધામમાં બેઠા હોત. સમજાય છે? પણ ના, આ દુઃખ હજી ટળ્યું નથી. આ ફેરી ટાળવાનો મોકો મળ્યો છે. દુઃખ ગયું બહુદનનું રે, આવ્યું સુખ અતોલ રે. અતોલ સુખ આવ્યું. કેવું સુખ આવ્યું? જે સુખને તોલી ન શકાય એવું સુખ. આવો સત્સંગ, કેટલી મોટી સુખની પ્રાપ્તિ થઈ. આવ્યું સુખ અતોલ રે, પુરુષોત્તમ પ્રગતિ રે.